નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે તલાટીનું ટેસ્ટ પેપર નંબર 8 જોઈશું, જેમાં આપણે ટોટલ 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. નીચેનામાંથી કયા એક ગેસને સ્ટ્રેન્જર ગેસ કહેવામાં આવે છે? કયા ગેસને સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જીનોન. જીનોનને સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મન બોરલોગ, MS સ્વામીનાથન અને ચૌધરી રામધનસિંહ ભારતમાં શેની ઉપજ સાથે સંકળાયેલા છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઘઉંની ઉપજ સાથે સંકળાયેલા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું પુનર્ગઠન કયા દેશમાં કર્યું હતું? તેનું પુનર્ગઠન સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સંસદનું વિધેયક એટલે કે સંસદનું દરેક વિધેયક કેટલા વાંચનમાંથી પસાર થાય છે? તો સંસદનું દરેક વિધેયક 3 વાંચનમાંથી પસાર થાય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે? અનસુયાબેન સારાભાઈનું શ્રમ અને સંગઠન ક્ષેત્રે વિશેષ પ્રદાન રહ્યું છે. સિવિલ સેવા પ્રતિયોગિતા શરૂ કરનાર પ્રથમ દેશ કયો હતો? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ચીન. આપણે જે આ યુપીએસસીને જે બધું છે સિવિલ સેવા પ્રતિયોગિતા શરૂ કરનાર પ્રથમ દેશ ચીન છે. બાજવા શાને માટે જાણીતું છે? તો બી ઓપ્શન, રાસાયણિક ખાતર માટે. નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી? નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી? ખોસલા કમિશન દ્વારા ઘડવામાં આવી હતી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય સંગીતનો જનક કયા વેદને કહેવામાં આવે છે? ભારતીય સંગીતનો જનક સામવેદને કહેવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ ફિલ્મ ગુજરાતમાં સૌપ્રથમ બની હતી અને તેની પ્રિન્ટ કાઢવાની પ્રક્રિયા સફળ ન થતાં તે રજૂ થઈ શકી ન હતી? તે કઈ ફિલ્મ હતી? ડી ઓપ્શન, શેઠ સગાણસા. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને હા મિત્રો, તમે આની જવાબ સાથેની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF જવાબ સાથે પણ મળી જશે. ગુજરાતી ફિલ્મો વિશે ખોટું જોડકું શોધો. 4 જોડકામાંથી કયું જોડકું ખોટું છે ગુજરાતી ફિલ્મો માટે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. રજૂ થઈ હોય તેવી સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ ભક્ત વિદુર આ ખોટું જોડકું છે, એટલે કે બીજા 3 જોડકા સાચા છે. કવિ કલાપીની હૃદય ત્રિપુટીનું ફિલ્મી રૂપાંતર મનોરમા. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ જેસલ તોરલ. આ 3 જોડકા સાચા છે. અમદાવાદ મિલ સત્યાગ્રહની લડતને ગાંધીજીએ શું નામ આપ્યું હતું? અમદાવાદની મિલ સત્યાગ્રહને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. સોયા પ્રદેશ તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? સોયા પ્રદેશ તરીકે મધ્યપ્રદેશને ઓળખવામાં આવે છે. અભયારણ્ય અને રાજ્ય વિશેનું ખોટું જોડકું શોધો. અભયારણ્ય અને રાજ્ય વિશેનું ખોટું જોડકું કયું છે? સી ઓપ્શન, રણથંભોર વાઘ અભયારણ્ય મહારાષ્ટ્ર. આ જોડકું ખોટું છે, એટલે કે એના સિવાયના 3 જોડકા સાચા છે. કોલ્લેરુ પક્ષી અભયારણ્ય આંધ્રપ્રદેશ, પેરિયાર અભયારણ્ય કેરળ, સુંદરબન વાઘ અભયારણ્ય પશ્ચિમ બંગાળ. ઝાડના થડને કાપી નાખો, ડાળા આપોઆપ તૂટી પડશે. ઉક્તિ કોની છે? સી ઓપ્શન, બાજીરાવ પ્રથમ. ગીતામાં કેટલા અધ્યાયો છે? ગીતામાં કેટલા અધ્યાયો છે? 18. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઝંડા સમિતિના અધ્યક્ષ JB કૃપલાની હતા. કોના શાસનકાળ દરમિયાન દિલ્હી દરબારનું આયોજન થયું હતું? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, લોર્ડ લિટનના શાસનકાળ દરમિયાન દિલ્હી દરબારનું આયોજન થયું હતું. રાજકીય કારણોસર પ્રતિબંધ લાગ્યો હોય તેવી દેશની સૌપ્રથમ ફિલ્મ કઈ છે? રાજકીય કારણોસર પ્રતિબંધ લાગ્યો હોય તેવી દેશની સૌપ્રથમ ફિલ્મ ભક્ત વિદુર છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે.
ખાંડ ઉદ્યોગ સાથે નીચેનામાંથી કઈ સમિતિ સંકળાયેલી છે? સી ઓપ્શન મહાજન સમિતિ. કેન્દ્રીય જળ અને વિદ્યુત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કેન્દ્રીય જળ અને વિદ્યુત સંશોધન કેન્દ્ર ખડકવાસલા ખાતે આવેલું છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નરેગા યોજના બનાવનાર જ્યાં ડ્રેઝ કયા દેશના અર્થશાસ્ત્રી છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન બેલ્જિયમ. સ્વરની કોકિલા ઉપનામથી કોને ઓળખવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, લતા મંગેશકર. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત. ગુજરાતનો ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતું છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે તમાકુ માટે. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? બી ઓપ્શન રણજીત રામ વાવાબાઈ દ્વારા ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરવામાં આવી હતી. સંસદ ઉપનિષદ સ્કેચબુક સાથે કોણ સંકળાયેલ છે? સંસદ ઉપનિષદ સ્કેચબુક સાથે એમ.એફ. હુસેન સંકળાયેલ છે. ખોટું જોડકું શોધો. 4 જોડકામાંથી કયું જોડકું ખોટું છે? બી ઓપ્શન છોટે કાશી ગુમલી આ ખોટું જોડકું છે, એટલે કે બીજા 3 સાચા છે. સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર, ટાટા કેમિકલનું કારખાનું મીઠાપુર, મોક્ષદાયીની 7 નગરીઓમાંની એક દ્વારકા. ભારતની સર્વપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ ગણાય છે? બી ઓપ્શન ભક્ત વિદુર. કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના શ્રીચંદે કરી. તે કોના શિષ્ય હતા? ગુરુ નાનક. યોજનાઓ અને તેની શરૂઆતના વર્ષ વિશે ખોટું જોડકું શોધો. યોજનાઓ અને તેની શરૂઆતના વર્ષ વિશે ખોટું જોડકું છે અન્નપૂર્ણા યોજના ઈસવીસન 2012. આ જોડકું ખોટું છે, એટલે કે બીજા 3 જોડકા સાચા છે. જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના 1999, ઇન્દિરા આવાસ યોજના 1985-86 અને ભારત નિર્માણ કાર્યક્રમ 2005-06. ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે? એ ઓપ્શન વેસ્ટર્ન ઝોન. મયુર સિંહાસનનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું? મયુર સિંહાસનનું નિર્માણ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છમાંથી મળી આવેલ કરોડો વર્ષ જૂના અશ્મિઓ સાચવતું વિઠોર ફોસિલ પાર્ક ક્યાં આવેલું છે? સી ઓપ્શન માંડવી ખાતે. વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની પસંદગી ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 333 અંતર્ગત. મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે કયા બંદરનો સમાવેશ થાય છે? એ ઓપ્શન કંડલા. ગુજરાતમાં હવા ખાવાનું એકમાત્ર સ્થળ સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે ડાંગ જિલ્લામાં આવેલું છે. ભારતની વસ્તીમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? એ ઓપ્શન 1921. સાફ્ટાનું પૂરું નામ જણાવો. એ ઓપ્શન સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એરિયા. પ્રથમ સવાક રમૂજી ફિલ્મ કઈ છે? પ્રથમ સવાક રમૂજી ફિલ્મ ફાકડો ફિતુરી. ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? વિનુ માકળ. વિશ્વમાં ભારત વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ અનુક્રમે કેટલામાં ક્રમે છે? બી ઓપ્શન બીજા અને 7મા અનુક્રમે છે. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? પેટ્રા ચીન જે અનુક્રમે બંધ બેસતું નથી. ચિરોના ઇઝા પિરામિડ મેક્સિકો યોગ્ય છે. માગુ પિરયુ પેરુ યોગ્ય છે. કોલોઝિયમ ઇટાલી યોગ્ય છે. રોમન અરેબિક સંખ્યાઓમાં શું ખોટું દર્શાવેલ છે? બી ઓપ્શન E=500 જે ખોટું દર્શાવેલ છે. નૃત્ય અને રાજ્ય અંગે ખોટું જોડકું શોધો. નૃત્ય અને રાજ્ય અંગે ખોટું જોડકું છે ડોલામારું પંજાબ, એટલે કે એનો મતલબ આ 3 જોડકા સાચા છે. નીચેનામાંથી કયો એક વેદ નથી? ગુણવેદ,
જે વેદ નથી. ઇન્ટરનેટ થકી તમામ યુનિવર્સિટીને એકસાથે જોડવાની પદ્ધતિને શું નામ આપવામાં આવ્યું છે? ઇન્ટરનેટ થકી તમામ યુનિવર્સિટીને એકસાથે જોડવાની પદ્ધતિને યુઝનેટ નામ આપવામાં આવ્યું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયા શાસકે રાજ સિંહાસન પર બેઠવા માટે તેના મોટા ભાઈ સુસીમની હત્યા કરી હતી? સી ઓપ્શન અશોક. કુતુબ મિનારના કાર્યને કોણે પૂર્ણ કર્યું હતું? ઇલ્તુત્મિશ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, દક્ષિણ આફ્રિકી પ્રવાસ ઇબ્ન બતુતા કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન મુહમ્મદ બિન તગલખના શાસનકાળમાં આવ્યો હતો. તો 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.